શરીર તંદુરસ્ત થઈ જાય હું સુખી. બીમાર વ્યક્તિ માટે શું હોય? મારું શરીર તંદુરસ્ત થઈ જાય, મારું શરીર નિરોગી થઈ જાય તો હું સુખી. ગરીબ વ્યક્તિને સુખ, એનું સુખ શું હોય કે હું મારા જો પૈસા આવી જાય, પૈસા વાળો થઈ જાઉં તો હું સુખી. શું હોય? હું સુખી. કોઈ નાનો માણસ હોય, બરોબર, તો એનો શું હોય કે હું મોટો માણસ બની જાઉં તો હું સુખી. પણ મોટા માણસ બનેલા રૂપિયાવાળા તંદુરસ્ત વ્યક્તિ હોય તે દુખી છે. તેનું કારણ એક જ છે કે એ વસ્તુમાં સુખ નથી. એ ખાલી થોડા ક્ષણો દેખાતું સુખ છે, અનુભવાતું સુખ છે. અસલી સુખ તો ભક્તિમાં જ છે. જો રૂપિયામાં સુખ હોત તો રૂપિયાવાળા સુખી જ રહેત ને. દર મંદિરોએ રૂપિયાવાળા જાત તો રૂપિયાવાળાની લાઈન થાય છે ને મંદિરોમાં. તો એમને તે દુઃખ તો છે જ. તંદુરસ્ત વ્યક્તિ હોય ને એટલે જેના શરીરમાં કોઈ રોગ નહીં, એ મંદિરોમાં લાઈનમાં ઉભો રહે ભગવાન માતાજીને કગરવા માટે, તો એને કંઈક નું કંઈક દુઃખ છે. એવી રીતે સંસારમાં તમામ વસ્તુ જેની જોડે હશે, આ સાંસારિક વસ્તુ એને પ્રાપ્ત કરી લીધી હશે, નામના, ઇજ્જત, રૂપિયા, ગાડી, બંગલા, બધું, છતાં એનો દુઃખ છે. તેનું કારણ છે કે તમે સુખ માનો છો ને કે રૂપિયામાં છે, ગાડીમાં છે, માન સન્માનમાં છે, શરીર તંદુરસ્ત રહે એમાં છે. તો ના, એમાં સુખ હોત ને તો આ દર બધે ભટકતા લોકો દેખાતા ના હોત. પણ અસલી સુખ, અસલી આનંદ એ તમારી ગુરુદેવીની ભક્તિમાં અને મારા જેવી મારી મેરડીની ભક્તિમાં જ છે. રામ અને મારા રામ નામમાં છે. સાચું ખોટું? આ તમારી માંગ કહું છું. અંદરની માંગ શું છે? તમારી અંતર આત્માની માંગ. કેમ કે તમે માંગ છે તમારી અંદર. તમારો સ્વભાવ શું? માંગવાનો. મંદિરમાં જાય નહીં એ પેલા તો 10 અરજી, 10 રૂપિયા મંદિરમાં નાખ્યા, 10 અરજી કરી હોય. જાણે પૈસાથી માતાજીને અરજી થતી હોય. 100 રૂપિયા નાખ્યો તો 100 અરજી. સાચું ખોટું? મતલબ તમે બસ માતાજી આગળ તો આમ થઈ જાય, આ થઈ જાય, તો સારું, આ થઈ જાય, બસ માતાજી આ કરી આલો, માતાજી આ કરી આલો, માતાજી આ કરી આલો. તો લો એ 10 અરજી તમારી પૂરી કરી દો ને તો આવતા રવિવારે તમે 20 અરજી લઈને આવો કે નહીં? અને એ 20 પૂરી કરી આલો તો આવતા રવિવારે 50 અરજી લઈને આવો. કદાચ આશીર્વાદ થી 50 અરજી પૂરી કરી આલું તો આવતા રવિવાર માણસ 100 અરજી લઈને આવે, આખા પરિવારની, કુટુંબની અને સગાવાળાની, કે મારું તો સારું થયું પણ આ બાજુવાળો બચારો બહુ દુખી છે, એના કેન્સર થી એને મટાડી દેજે, એને મટી જાય. મારી અમાર માસીને લકવો થઈ ગયો છે, એને મટાડી દે. આખા ગામનું ભલું કરતું તો તમે આખા જિલ્લાનું લઈને આવો. મનુષ્યનો સ્વભાવ આવો.